છેલ્લે આપણે ચર્ચા કરતા હતા જન્યુ નિર્માણની પ્રક્રિયાને આધારે. તો આગળનો ટોપિક આપણો એવો છે કે જન્યુ જે નિર્માણ થાય છે એના આધારે મુખ્યત્વે સજીવ જાતિ જે છે એના બે પ્રકારો પાડવામાં આવે છે. એમાંનો પહેલો પ્રકાર જે છે એ પ્રકાર નર એટલે કે મેલ તરીકે ઓળખાય છે અને બીજો પ્રકાર જે છે એ માદા એટલે કે ફિમેલ તરીકે ઓળખાય છે. નર અને માદાને દર્શાવવા માટે આપણે અહીંયા સંજ્ઞાઓનો ઉપયોગ કરીએ છીએ. સંજ્ઞાઓનો અર્થ એવો થાય કે નર જે છે એ ચલિત છે અને માદા જે છે અચલિત છે. ચલિતનો અર્થ એવો થશે કે એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે છે અને માદા જે છે એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકતી નથી. એટલે કે નર ચલિત અને માદા જે છે અચલિત છે. તો સામાન્ય રીતે જન્યુઓ જે છે એ જે કોષોમાંથી ઉત્પન્ન થાય છે એ કોષો એકકીય અવસ્થામાં પણ હોઈ શકે અને દ્વિકીય અવસ્થામાં પણ હોઈ શકે છે. તો કયા સજીવો એવા છે કે જે એકકીય અવસ્થાના કોષો બતાવે છે અને કયા સજીવો એવા છે કે જે દ્વિકીય અવસ્થાના કોષો બતાવે છે, તો એની ચર્ચા કરીએ આપણે. તો સૌથી પહેલા મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગી વનસ્પતિઓ જે છે એ એકકીય અવસ્થા દર્શાવે છે, સિંગલ એન્ડ, કે જેને આપણે હેપ્લોઇડ તરીકે ઓળખીએ છીએ. જ્યારે ત્રિઅંગી, અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિ દ્વિકીય એટલે કે ટુ એન્ડ એટલે કે ડિપ્લોઇડ સ્ટેજ અવસ્થા ધરાવે છે. સામાન્ય રીતે જ્યારે ઘટકો એકકીય અવસ્થામાં હોય અને એની અંદરથી જ્યારે જન્યુનું સર્જન કરવાનું હોય તો આ અવસ્થામાં સામાન્ય રીતે સમવિભાજન દ્વારા વિભાજન થઈ નવા કોષોનું સર્જન થાય છે. એવી જ રીતે જ્યારે દ્વિકીય અવસ્થામાં હોય ત્યારે ખાસ કરીને અર્ધીકરણનો ઉપયોગ કરવામાં આવે છે કે જે મુખ્યત્વે બે તબક્કાની પ્રક્રિયા છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો એની અંદર અર્ધીકરણ 1 જે છે એમાં સૌથી પહેલા અર્ધસૂત્રી ભાજન થશે અને પછી સમસૂત્રી ભાજનની ક્રિયા થાય છે. એટલે પહેલા જે કોષો હોય એના ઘટકો અડધા થઈ જાય અને પછી સમાન રંગસૂત્રો ધરાવતા બે ઘટકોનું નિર્માણ થશે. હવે અહીં આપણને કેટલાક સજીવો અને એની અંદર માતૃકોષો અને જન્યુ રંગસૂત્રોની અંદર સંખ્યા આપેલી છે. એમાં અમુક જગ્યાએ ખાલી જગ્યાઓ છે જે આપણે ભરવાની છે. બહુ ઈઝી છે, ખાસ એ વસ્તુ યાદ રાખવાની છે કે જે જન્યુ માતૃકોષ હોય છે એ 2n ટાઈપના હોય છે એટલે કે દ્વિકીય અવસ્થામાં હોય છે. જ્યારે જન્યુ રંગસૂત્ર જે છે એ સિંગલ એન્ડ એકકીય અવસ્થામાં હોય છે. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે પહેલા જ વાત કરીએ મનુષ્યની અંદર જન્યુ માતૃકોષ છે એમાં 46 રંગસૂત્રો છે. તો આ જે 2n 46 રંગસૂત્રો છે એને આપણે જન્યુ રંગસૂત્રમાં કન્વર્ટ કરવા હોય તો 2n અહીંયા n આવશે એટલે અડધા થઈ જશે એટલે કે અહીંયા 23 રંગસૂત્રો જે છે એ તમને મળશે. એવી જ રીતે ઘરમાખીની અંદર જો વાત કરીએ તો 12 રંગસૂત્ર જન્યુ માતૃકોષમાં જોવા મળે છે જે 2n ફેઝ છે. તો અહીંયા માત્ર 6 રંગસૂત્રો જોવા મળશે. એ રીતે વાત કરીએ ઉંદરમાં. ઉંદરની અંદર આપણને જન્યુ રંગસૂત્રની સંખ્યા આપેલી છે જે 21 છે. તો એને આપણે ડબલ કરવા પડે એટલે કે 42 42 જેવા અહીંયા આવશે. ત્રીજા નંબર ઉપર કૂતરો છે જેની અંદર જન્યુ માતૃકોષમાં 78 રંગસૂત્રો આપેલા છે. તો એને આપણે હાફ કરી નાખીએ એટલે 39 રંગસૂત્રો જે છે એ જન્યુ રંગસૂત્રમાં જોવા મળશે. એ રીતે બિલાડીની વાત કરીએ તો એની અંદર જન્યુ રંગસૂત્રમાં સંખ્યા 19 આપેલી છે. તો અહીંયા તમારે ડબલ કરવી પડશે એટલે કે 38 થશે. ફળમાખીની અંદર જન્યુ રંગસૂત્રોની સંખ્યા 8 આપેલી છે. તો અહીંયા આપણે એના અડધા કરીએ એટલે કે 4 જવાબ આવશે. ઓફિયોગ્લોસમ કે જે ત્રિઅંગી વનસ્પતિ છે એમાં તમને જન્યુ રંગસૂત્રની સંખ્યા n 630 આપેલી છે. તો અહીંયા તમારે ડબલ કરવા પડશે એટલે 1260 સંખ્યા થશે. સફરજનની અંદર તમને જન્યુ માતૃકોષની સંખ્યા 2n જે છે તે 34 આપેલી છે. તો એ જન્યુ રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જશે એટલે 17 થઈ જશે. ચોખાની અંદર જન્યુ રંગસૂત્રમાં n એટલે કે 12 આપેલા છે તો 2n જે છે એ ડબલ થઈ જશે એટલે કે 24. મકાઈની અંદર જો વાત કરીએ તો 20 જન્યુ માતૃકોષ 2n છે તો એના n આપણે કરવા હોય તો અડધા કરવા પડશે એટલે કે 10 સંખ્યા થઈ જશે. એવી જ રીતે વાત કરીએ બટાટામાં તો જન્યુ રંગસૂત્રમાં n ની સંખ્યા 24 છે. તો એને જન્યુ માતૃકોષ દ્વિકીય અવસ્થામાં કન્વર્ટ કરવા માટે ડબલ કરવા પડશે એટલે 48 જેવું થશે. બાકી રહેલા બે સજીવો અહીં અંદર એક પતંગિયું છે કે જેમાં જન્યુ માતૃકોષ આપણે પહેલા પણ વાત કરેલી છે કે જે 2n અવસ્થામાં હોય છે અને રંગસૂત્રો જે છે જન્યુમાંથી જે બને છે એ સિંગલ એન્ડ સ્વરૂપમાં હોય છે. તો અહીંયા 380 આપેલા છે તો એને અડધા કરવા પડશે એટલે કે 190 જવાબ આવશે અહીંયા. અને ડુંગળીની અંદર જન્યુ રંગસૂત્ર n જે છે એ 8 આપેલા છે તો 2n જે છે એ 16 થશે. તો આ રીતે માત્ર એક જ કોન્સેપ્ટની મદદથી કે 2n અને n ને કઈ રીતે કન્વર્ટ કરવા તમે બધી ખાલી જગ્યાઓ ફિલ અપ કરી શકો છો અને આ બધી વસ્તુઓ જે છે MCQ અને એક માત્ર પ્રશ્નમાં ઉપયોગી છે.
હવે જન્યુઓના નિર્માણની ક્રિયા એટલે કે જન્યુનું નિર્માણ થયા બાદ હવે અગત્યનો ટોપિક જે આપણે ચર્ચા કરવાનું છે એના પછીનો ટોપિક છે જેનું નામ છે જન્યુઓનું વહન. તો સૌથી પહેલા આપણે વાત કરીએ જન્યુ વહનની ક્રિયા શું છે. તો આના આગળના ટોપિકમાં આપણે એની ચર્ચા કરેલી હતી કે જન્યુઓનું સર્જન જે છે એ આપણે અલગ અલગ પદ્ધતિઓ એટલે અર્ધીકરણ અને સમીકરણથી કર્યું. તો આ જે જન્યુઓ છે એ જન્યુઓ જે છે એ ફલનની ક્રિયા માટે એક સ્થાનેથી બીજા સ્થાને જવું જરૂરી છે. આપણે પહેલા પણ ચર્ચા કરેલી છે કે મોટા ભાગના કિસ્સાઓની અંદર જન્યુઓની જો વાત કરીએ તો જન્યુઓમાં નર અને માદા આવા બે જન્યુ છે. એની અંદર નર જન્યુ જે છે એ ચલિત છે જ્યારે માદા જન્યુ જે છે એ અચલિત છે. તો જન્યુનું વહન જે છે એ ખાસ કરીને બંનેના જોડાણ માટે ખૂબ જ ઉપયોગી પ્રક્રિયા છે. તો જન્યુ વહન થવા માટે સામાન્ય રીતે અમુક માધ્યમની જરૂર પડે છે કે જે માધ્યમ દ્વારા નર જે છે એ તરીને એક સ્થાનેથી બીજા સ્થાને સ્થળાંતરણ કરી શકે. તો ખાસ કરીને દ્વિઅંગી, ત્રિઅંગી વનસ્પતિઓ અને લીલ આ એવા ઘટકો છે કે જેને જન્યુઓના વહન માટે આવશ્યક માધ્યમ તરીકે પાણીની જરૂર પડે છે. એટલે કે આ સજીવો જે છે એ વનસ્પતિઓ એ ખાસ કરીને પાણી દ્વારા જન્યુ વહનની ક્રિયા કરે છે અને ત્યારબાદ જન્યુઓ જે છે એ ખાસ કરીને જોડાતા હોય છે. હવે આ જે પ્રક્રિયા છે જન્યુ વહનની ક્રિયા આમાં મોટા ભાગે એવું થાય છે કે બધા નર જન્યુઓ જે છે એ માદા સુધી પહોંચી શકતા નથી અથવા તો પહોંચવા માટે ઘણી વખત અવરોધ ઉત્પન્ન થતા હોય છે. એને પરિણામે અમુક નર જન્યુઓ જે છે એ જ માદા સુધી પહોંચી શકે છે, બાકીના નાશ પામે છે. તો સામાન્ય રીતે આ એક મુખ્ય કારણ છે કે નર જન્યુઓની સંખ્યા માદા જન્યુ કરતા ઘણી બધી વધારે હોય છે. એનું મુખ્ય કારણ આ છે બે પ્રશ્ન પૂછાઈ શકે વૈજ્ઞાનિક કારણ આપો કે શા માટે નર જન્યુઓની સંખ્યા માદા જન્યુ કરતા ઘણી બધી વધારે હોય છે. તો જે પ્રમાણે આપણે કારણ જણાવેલું કે ખાસ કરીને બધા નર જન્યુ માદા સુધી પહોંચી શકતા નથી. બધા નર જન્યુ માદા સુધી પહોંચી શકતા નથી. સામાન્ય રીતે કેટલાક અવરોધક ઘટકો દ્વારા જન્યુઓ નાશ પણ પામે છે. આથી સામાન્ય રીતે નર જન્યુની સંખ્યા માદા કરતા વધારે હોય છે. તો આપણે આ વાત કરી સામાન્ય વનસ્પતિની, પણ પરંતુ જે વાત કરીએ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની અંદર તો ખાસ કરીને એની અંદર આપણે ચર્ચા કરવાની છે વનસ્પતિઓમાં થતી પરાગનયનની ક્રિયા. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ કે પરાગનયનની ક્રિયા છે શું ખરેખર. તો પરાગનયનની ક્રિયાની અંદર ખાસ કરીને પુષ્પની અંદર થતી પ્રક્રિયા છે જે જન્યુ વહનની જ ક્રિયા દર્શાવે છે. સામાન્ય રીતે પુષ્પની અંદર માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રી કેસર આવેલું હોય છે અને નર પ્રજનન અંગ તરીકે પુંકેસર આવેલા હોય છે. તો પરાગનયનની ક્રિયામાં આ બંનેને ધ્યાનમાં લેવામાં આવે છે. સામાન્ય રીતે શું થાય છે તો કે ખાસ કરીને પરાગનયનની વાત કરીએ તો પુંકેસર અને સ્ત્રી કેસર વચ્ચે જન્યુઓની ખાસ કરીને પુંકેસર જે છે એનું પરાગાશયનો જે ભાગ છે એ વિપુલ માત્રામાં પરાગરજ મુક્ત કરે છે. આ પરાગરજ જે છે તે ત્યાંથી ખાસ કરીને સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે અને ત્યારબાદ ફલનની ક્રિયાની શરૂઆત થાય છે. એટલે કે પરાગનયનની વ્યાખ્યા આપણે આ પ્રમાણે આપી શકાય કે પુષ્પના પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયાને પરાગનયનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે દ્વિલિંગી જે પુષ્પ છે એટલે કે જેમાં નર અને માદા બંને જનન અંગો હાજર હોય છે એમાં પરાગનયનની ક્રિયા સરળ રીતે થઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે જે એકલિંગી પુષ્પ હોય એની અંદર કેટલાક વાહકોની જરૂર પડે છે. પરાગવાહકો એવા ઘટકો છે કે જે ખાસ કરીને પરાગરજ જે છે એના વહનની ક્રિયાને આગળ વધારે છે. તો એની અંદર મુખ્યત્વે બે પ્રકારના પરાગવાહકોનો સમાવેશ આપણે કરીએ છીએ જે આગળના ચેપ્ટરમાં આપણે ડિટેલમાં ભણવાનું છે. એમાં પહેલા વાત કરીએ અજૈવિક પરાગવાહકોની અને પછી આપણે વાત કરીશું જૈવિક પરાગવાહકોની.
તો સૌથી પહેલા વાત કરીએ અજૈવિક પરાગવાહકો. તો અજૈવિક પરાગવાહકો જે છે એમાં નિર્જીવ ઘટકોનો સમાવેશ થાય છે. એની અંદર ખાસ કરીને ઉદાહરણમાં પવન અને પાણી દ્વારા પરાગણની ક્રિયા થાય છે. જ્યારે જૈવિક પરાગવાહકોની અંદર જો વાત કરીએ તો ખાસ કરીને કેટલાક પ્રાણીઓ અને કેટલાક કીટકો આ પરાગણની ક્રિયા કરે છે. જન્યુનું વહન થઈ ગયા બાદ બંને જન્યુઓ જે છે એ ભેગા થાય છે, મેળાપ થાય છે અને એને પરિણામે ફલનની ક્રિયા થાય છે. અને ફલનની ક્રિયા બાદ ફલિતાંડનું સર્જન થાય છે, જે આગળ ટોપિકમાં જોઈશું. તો હવે આપણે ચર્ચા કરવાની છે આગળના ટોપિક. તો સૌથી પહેલા આપણે બે ટોપિકની ચર્ચા કરેલી હતી આના પહેલા. એમાં પહેલો ટોપિક હતો જન્યુ નિર્માણ, કે જેના દ્વારા આપણે જન્યુનું નિર્માણ કર્યું, જન્યુને બનાવ્યા. એના પછીનો જે ટોપિક આપણે ચર્ચા કરી જે જન્યુ વહનનો ટોપિક હતો. તો આ બંને ટોપિક બાદ જન્યુનું નિર્માણ પણ કરી નાખેલું છે, જન્યુનું વહન પણ થઈ ગયું છે. હવે આપણે ચર્ચા કરવાની છે આપણા આગળના ટોપિકની, કે જેનું નામ છે ફલન. તો પ્રજનનની ક્રિયામાં ફલન જે છે એ ખૂબ જ ઉપયોગી ઘટના છે. ફલન દ્વારા શું થાય છે? તો ખાસ કરીને ફલનની ક્રિયા દ્વારા બે જન્યુઓ ભેગા થવાની ક્રિયા થાય છે. તો અહીંયા સૌથી પહેલા ફલનની વ્યાખ્યા મુજબ થશે કે બે જન્યુઓ જે છે એ ભેગા થવાની ક્રિયા જે છે એને આપણે ફલન તરીકે ઓળખશું. તો આ બે જન્યુઓ જે છે એની અંદર ખાસ કરીને નર જન્યુ એટલે કે મેલ ગેમેટ અને માદા જન્યુ આ બે ભેગા થવાની ક્રિયા કરશે. તો જન્યુ વહનની ક્રિયા જેના પહેલા આપણે જોઈએ સમય આપણે વાત કરેલી હતી કે આ વહનની ક્રિયા જે છે એના દ્વારા બે જન્યુઓ જે છે એ સાથે ભેગા થાય છે. તો ફલનની ક્રિયામાં ખાસ કરીને આપણે પહેલા પણ ચર્ચા કરેલી છે કે જે માદા જન્યુઓ જે છે એનું કદ ખૂબ જ વધારે હોય છે અને નર જન્યુ જે છે એનું કદ માદા જન્યુ કરતા ઓછું હોય છે. તો ખાસ કરીને નર જન્યુ છે એની સંખ્યા વધુ હોય છે અને કદ ઓછું હોય છે. તેવી જ રીતે માદાની વાત કરીએ તો સંખ્યા ખૂબ જ ઓછી હોય છે પરંતુ કદ જે છે એ વધુ હોય છે. તો આ પ્રક્રિયા દ્વારા શું થાય છે? તો બંને જે છે એનું જોડાણ થાય છે. એટલે કે ખાસ કરીને જે માદા જન્યુ જે છે ફોર એક્ઝામ્પલ કે આ માદા જન્યુ છે એની સાથે નર જન્યુ જે છે એ જોડાઈ જાય છે. ફોર એક્ઝામ્પલ કે આપણે માદા જન્યુની અંદર અહીંયા અંડકોષની ચર્ચા કરીએ અને અહીંયા શુક્રકોષની ચર્ચા કરીએ તો આ બંને ક્રિયાઓ જે છે એના દ્વારા જોડાણ થઈ જાય છે. જોડાણને પરિણામે ફલનની ક્રિયા પૂર્ણ થાય એટલે એને પરિણામે ફલિતાંડનું સર્જન થાય છે. ફલિતાંડ અથવા તો યુગ્મનજ તરીકે ઓળખાય છે. ઝાયગોટ કે જે દ્વિકીય 2m પ્રકારની અવસ્થા છે, ડિપ્લોઇડ સ્ટેજ છે, જે યુગ્મનજ તરીકે પણ ઓળખાય છે, જેમાં એક નર જન્યુ અને એક માદા જન્યુ બંનેનો સમાવેશ થાય છે. ફલનની ક્રિયા જે છે ખૂબ જ અગત્યની છે, પરંતુ કેટલાક સજીવો એવા પણ છે કે જે માદા જન્યુ એટલે કે અંડકોષના ફલન વગર સંતતિનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. તો એને આપણે કહીશું અસંયોગી જનન. તો અસંયોગી જનન જે છે એ ખાસ કરીને વિશિષ્ટ પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયાની અંદર શું થાય કે તો કેટલાક સજીવો માદા જન્યુ એટલે કે અંડકોષ નું ફલન કર્યા વગર સંતતિનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રક્રિયાને ખાસ કરીને અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે. અસંયોગી જનનની વિશિષ્ટ પ્રક્રિયા છે, ખાસ યાદ રાખવાની બાબત છે કે જેમાં માદા જન્યુ એટલે અંડકોષનું ફલન કર્યા વગર સંતતિનું સર્જન થઈ શકે છે. તો કયા કયા સજીવો એવા છે કે જે અસંયોગી જનનની ક્રિયા દ્વારા ફલનની પ્રક્રિયા કર્યા વગર સંતતિનું સર્જન કરી શકે છે? તો એની અંદર વાત કરીએ ખાસ કરીને રોટિફર્સ, ગરોળીઓ, મધમાખીઓ અને કેટલાક પક્ષીઓ આ પદ્ધતિને અનુસરીને ફલનની ક્રિયા જે છે કર્યા વગર સંતતિનું સર્જન કરી શકે છે. આ અસંયોગી જનન જે છે એક વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયા છે કે જેના દ્વારા માદા જન્યુ એટલે કે અંડકોષના ફલન વગર
સંતતિનું સર્જન થઈ શકે છે. તો જેમ આપણે આગળ ચર્ચા કરી કે ફલનની ક્રિયા કે જેની અંદર આપણે બે જન્યુઓ જે છે એનું જોડાણ કરીએ છીએ જે બીજા જન્યુ યુગ્મનની ક્રિયા દ્વારા પણ ઓળખાય છે. તો ખાસ કરીને આ પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે જેમાં બંને જન્યુઓ જોડાઈને યુગ્મનજનું એક પરિતાણનું ઝાયગોટનું સર્જન કરે છે કે જે દ્વિકીય અવસ્થા છે. તો સામાન્ય રીતે જે આ ફલનની ક્રિયા છે આ ફલનની ક્રિયા જે સ્થાને થાય છે એના આધારે એને મુખ્યત્વે બે ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. જે એના પ્રકારો છે. તો સૌથી પહેલા આપણે વાત કરીશું ફલનના પ્રકારોની. તો ફલનના જે પ્રકારો છે એ ખાસ કરીને ફલનની ક્રિયા કયા સ્થાને થાય છે એના ઉપર આધાર રાખે છે. તો મુખ્યત્વે ફલનના બે પ્રકારો અહીંયા આપણે ચર્ચા કરવાની છે. એની અંદર સૌથી પહેલા આપણે વાત કરીશું બાહ્ય ફલન અને બીજા નંબર ઉપર આપણે ચર્ચા કરીશું અંતઃફલન. તો બાહ્ય ફલન અને અંતઃફલન જે છે એ ફલનના બે પ્રકારો છે. તો એની સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ બાહ્ય ફલન વિશે. તો બાહ્ય ફલન શું છે? તો ખાસ કરીને કેટલાક સજીવો, ખાસ કરીને દેડકાઓ, કેટલીક અસ્થિ મત્સ્યો જે છે આવા સજીવોની અંદર જે જલીય સજીવો છે એની અંદર ફલન એટલે કે જન્યુઓનું જોડાણની જે ક્રિયા છે જેની યુગ્મન એ શરીર અથવા માદા દેહની બહારની બાજુએ થાય છે. તો આ જે ક્રિયા જે છે એને આપણે બાહ્ય ફલન તરીકે ઓળખવામાં આવે છે. તો વાત કરીએ બાહ્ય ફલનની તો ખાસ કરીને કેટલાક સજીવો કે જેમાં ફલનની ક્રિયા એ માદા દેહની બહારની બાજુએ થાય છે. તો આવી ફલનની ક્રિયાને બાહ્ય ફલન તરીકે ઓળખવામાં આવે છે. તો કેટલીક અસ્થિ મત્સ્યો અને દેડકા આ જે છે એ બાહ્ય ફલન દર્શાવે છે. તો બીજો જે પ્રકાર છે કે જે છે અંતઃફલન એની ચર્ચા કરીએ. તો અંતઃફલનની અંદર શું થાય છે? જે પ્રમાણે આપણે બાહ્ય ફલનમાં વાત કરી કે ફલનની ક્રિયા જે છે એ માદા દેહની બહાર થાય છે. તો અંતઃફલનની અંદર આ ક્રિયા એટલે ફલનની ક્રિયા જે છે એ માદા દેહની અંદરની બાજુએ થશે. તો વાત કરીએ અંતઃફલનની તો કેટલાક સજીવોમાં ફલનની ક્રિયા માદા દેહની અંદરની બાજુએ થાય છે. તો આવી જે ફલનની ક્રિયા છે એને અંતઃફલન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને સસ્તન સજીવો જે છે એની અંદર અંતઃફલનની ક્રિયા થઈ શકે છે. તો બંને ક્રિયાઓ જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ તો બંનેના ફાયદાઓ અને ગેરફાયદાઓ પર છે. ખાસ કરીને સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ બાહ્ય ફલન. તો બાહ્ય ફલનની ક્રિયા જે છે એની અંદર સંતતિની સંખ્યા ઘણી બધી વધારે મેળવી શકાય છે. એનો મોટો ફાયદો છે. પરંતુ ખાસ કરીને જ્યાં સુધી સંતતિ જે છે તો બાહ્ય ફલનના કેટલાક ગેરફાયદાઓની વાત કરીએ તો સંતતિ જે છે જે પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે એના પહેલા એને ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. ખાસ કરીને સજીવ શરીરની બહાર જે છે સંતતિ હોય છે એને પરિણામે એને પુખ્ત અવસ્થા પહેલા એક ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. પરંતુ જે અંતઃફલનની ક્રિયા છે તો અંતઃફલનમાં સંતતિની સંખ્યા જે છે એ બાહ્ય ફલન કરતા ખૂબ ઓછી માત્રામાં મળે છે. પરંતુ ખાસ કરીને માદા દેહની અંદર સંતતિઓ હોવાથી આવી કોઈ ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું નથી. જેનો ખૂબ મોટામાં મોટો ફાયદો છે. તો આ પ્રમાણે બંને ફલનની ક્રિયાઓ જે છે આપણે વર્ણવી શકાય છે.
તો ફલનની પ્રક્રિયા જોયા બાદ આપણે આગળ ચર્ચા કરવાની છે આપણા નવા ટોપિકની કે જેનું નામ છે ફલિતાંડ. તો ખાસ કરીને સૌથી પહેલા તો આપણે જે ફલનની ક્રિયા છે કે જેમાં આપણે એવી વાત કરેલી હતી કે નરજન્યુ અને માદાજન્યુ બંનેનું જોડાણ થાય છે અને એને પરિણામે ફલનની ક્રિયાને અંતે ફલિતાંડ બને છે. તો ફલિતાંડ જે છે એ ફલનની ક્રિયાની નિપજ છે. ફલનની ક્રિયા જ્યારે પૂર્ણ થઈ જાય તે સમયે ફલિતાંડ બને છે. તો એની અંદર નરજન્યુ અને માદાજન્યુ બંનેનું જોડાણ થાય છે. ફોર એક્ઝામ્પલ કે આ માદાજન્યુ છે, અહીં આપણે અંડકોષ લઈ લઈએ તો એની સાથે સાથે આપણે નરજન્યુની વાત કરી લઈએ શુક્રકોષ ધરી લઈએ તો બંનેનું જે જોડાણ થાય છે તો બંનેના જોડાણને પરિણામે ફલિતાંડ સર્જાય છે. તો ફલિતાંડ જે છે કે જે યુગ્મનજ તરીકે ઓળખાય છે, આપણે આગળ પણ ચર્ચા કરેલી છે, ઝાયગોટ તરીકે ઓળખાતી દ્વિકીય રચના છે ડિપ્લોઇડ. તો આ ફલિતાંડ જે છે એ બે પેઢીઓને જોડતી રચના છે. દરેક સજીવની અંદર ફલનની ક્રિયાની અંતિમ નિપજ જે છે એ ફલિતાંડ સ્વરૂપે નિર્માણ પામે છે. ફલિતાંડનું આગળ કયા પ્રકારની વૃદ્ધિ થશે એ વનસ્પતિ અથવા સજીવ કયા પ્રકારનું જીવન ચક્ર દર્શાવે છે એની ઉપર આધાર રાખે છે. ખાસ કરીને જ્યારે ફલિતાંડ બની જાય છે યુગ્મનજ, પછી આ યુગ્મનજના કોષો વચ્ચે સમવિભાજનની ક્રિયા થાય છે. આ સમવિભાજનની ક્રિયા થવાની અંદરના કોષો સતત વિભાજિત થાય છે, સંખ્યામાં વધારો થાય અને ત્યારબાદ જે યુગ્મનજ છે અથવા તો ફલિતાંડ ઝાયગોટ, આ યુગ્મનજ જે છે એ સતત વિભાજન પામી તેમાં ભ્રૂણ એટલે કે એમ્બ્રિયો બનાવે છે, જે ઘણા બધા કોષો ધરાવતી રચના છે. તો અહીં ખાસ કરીને ભ્રૂણના નિર્માણની ક્રિયા જે છે જેને આપણે ભ્રૂણ જનન તરીકે ઓળખીએ છીએ, તો ભ્રૂણ જનનની ક્રિયાની વાત કરીએ તો ખાસ કરીને ફલિતાંડ કે જે બે કોષીય અવસ્થા છે, સતત વિભાજન જોવા મળે એમાં, તો આ સતત વિભાજનની ક્રિયાથી એમાંથી ભ્રૂણ એટલે કે એમ્બ્રિયો બને છે અને આ ક્રિયાને ભ્રૂણ જનન કહેવામાં આવે છે. ભ્રૂણ જનનની ક્રિયાના આધારે ભ્રૂણનું નિર્માણ થાય છે. ત્યારે આપણે ચર્ચા કરવાની છે બે પ્રકારના સજીવોની. એમાં પહેલા આપણે ચર્ચા કરશું અંડપ્રસ્વી સજીવો અને બીજા નંબર ઉપર આપણે ચર્ચા કરશું અપત્યપ્રસ્વી સજીવો. તો અંડપ્રસ્વી અને અપત્યપ્રસ્વી બંને સજીવો જે છે ખાસ કરીને સંતતિના નિર્માણમાં થોડી વિવિધતા ધરાવે છે. અંડપ્રસ્વી સજીવો જે છે એ ખાસ કરીને સંતતિનું સર્જન જે છે ઈંડા દ્વારા કરે છે, એટલે ઈંડા આપનારા સજીવો છે. અને અપત્યપ્રસ્વી સજીવો જે છે ખાસ કરીને સીધા બચ્ચાને જન્મ આપે છે. તો અહીંયા જે આ ઈંડું જે છે એની ફરતે મજબૂત કેલ્શિયમનું આવરણ આવેલું છે કે જે સંતતિને વ્યવસ્થિત રીતે રક્ષણ આપવાનું કામ કરે છે. પુખ્ત અવસ્થા પ્રાપ્ત બાદ જે ઈંડું જે છે એ તૂટી જાય છે, એની અંદરથી સંતતિ જે છે એ બહાર આવે છે તરલ સ્વરૂપે. જ્યારે અપત્યપ્રસ્વી સજીવોમાં પુખ્ત અવસ્થા જે બચ્ચા જે છે એ બહાર આવવાની ક્રિયા થાય છે. ખાસ કરીને કેટલાક પક્ષીઓ સરીસૃપો જે છે તે ઈંડા દ્વારા નવી સંતતિનું સર્જન કરે છે. જ્યારે અપત્યપ્રસ્વી સજીવોમાં ખાસ કરીને સસ્તનનો સમાવેશ થાય છે. આમાં થોડા નાના કદના બચ્ચા, ઓલામાં થોડા મોટા કદના બચ્ચાઓ જે છે એ સર્જન પામે છે. તો પ્રાણીઓમાં આપણે ફલનની ચર્ચા કર્યા બાદ હવે આપણે ચર્ચા કરવાની છે વનસ્પતિઓમાં ફલનની ક્રિયા અને ત્યારબાદ અશ્વફલનની ક્રિયા અને એમાં થતા જોવા મળતા ફેરફારો. તો સૌથી પહેલા વનસ્પતિઓની અંદર ફલનની ક્રિયા જે પ્રમાણે આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે કે વનસ્પતિમાં માદા જનન અંગ જે છે કે જેને આપણે સ્ત્રી કેસર તરીકે ઓળખીએ છીએ, એવી જ રીતે નર જનન અંગ તરીકે આપણે પુંકેસરને ઓળખીએ છીએ. તો આ સ્ત્રી કેસર છે કે જે માદા જનન અંગ છે
એવી રીતે આ પુકેસર દર્શાવેલું છે જે નર ઝરણાનું છે. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરવાની છે કે વનસ્પતિઓમાં ફલન કેવી રીતે થશે. તો જે પુકેસરનો ઉપરનો ફૂલાયેલો ભાગ છે કે જેને આપણે પરાગાશ્રય તરીકે ઓળખીએ છીએ એ પરિપક્વ થઈને સ્ફોટન પામીને પરાગરજ મુક્ત કરે છે. આ મુક્ત થતી પરાગરજ જે છે એ સ્ત્રીકેસરના સૌથી આગળના ભાગ કે જેને આપણે પરાગાસન તરીકે ઓળખવામાં આવે છે એના પર જઈને બેસે છે. પરાગાસન જે છે જે અહીંયા સ્થાપિત થાય ત્યારબાદ એમાંથી પરાગ નલિકા નામની એક રચના વિકસે છે અને અહીં ત્યારબાદ ફલનની ક્રિયા થાય છે. તો આપણે અત્યારે ચર્ચા કરી ફલનની ક્રિયા. હવે આપણે ચર્ચા કરવાની છે વનસ્પતિમાં પશ્વ ફલનની ક્રિયા એટલે કે ફલન બાદ કયા કયા ફેરફારો વનસ્પતિમાં થશે. તો સૌથી પહેલા જે વનસ્પતિની આપણે વાત કરીએ છીએ કે અહીંયા ફલનની ક્રિયા થઈ ગઈ છે ફોર એક્ઝામ્પલ. તો ફલનની ક્રિયામાં વનસ્પતિ જે છે એનો જે નીચેનો ફૂલાયેલો ભાગ છે કે જેને આપણે બીજાશય અથવા તો અંડાશય તરીકે ઓળખીએ છીએ. આ ભાગ જે છે એની અંદર વચ્ચેના ભાગે એક અંડક આવેલું હોય છે. તો વનસ્પતિઓની અંદર બીજાશય જે છે એના સિવાયના જે બધા વાનસ્પતિક ભાગો છે એ બધા ખરી પડશે. અન્ય વાનસ્પતિક ભાગો આ બધા જે છે એ ખરી પડે છે. હવે ત્યારબાદ આપણે ચર્ચા કરવાની છે આ બીજાશય અને અંડાશય. બીજાશય અથવા તો અંડાશય જે છે એ સીધું ફળમાં રૂપાંતરિત પામી જશે. વનસ્પતિમાં ફળ જે છે એ ફળની અંતિમ નિપજ છે અને જે અંડક છે આ અંડક જે છે એ ત્યારબાદ બીજમાં કન્વર્ઝન પામશે. બાકીના બધા ભાગો જે છે એ ખરી પડશે. તો બીજાશયની જે દિવાલો છે આ દિવાલો જે છે એ ફલાવરણ સ્વરૂપે રૂપાંતરિત પામે છે. કેટલીક વનસ્પતિઓના ડાયાગ્રામ્સ જે છે એ બુકમાં આપેલા છે પાછળ જે આપણે ચર્ચા કરીશું. ફોર એક્ઝામ્પલ કે પેલો ડાયાગ્રામ જે છે આવી રીતે તમને વટાણાનો છેદ આપેલો છે ઉભો છે કે જેમાં આવી રીતે બીજ બતાવેલા છે. અહીંયા જોડાણ સ્થાન છે. તો સૌથી પહેલા આ જે બહારનો જે ભાગ છે એને આપણે ફલાવરણ તરીકે ઓળખશું અને ત્યાં સંજ્ઞા જે છે એ પી આપેલી છે કે જે પેરિકાર્પ દર્શાવે છે. અંગ્રેજીની અંદર ગુજરાતીમાં જે પ્રમાણે આપણે ફલાવરણ શબ્દ વાપરીએ છીએ અંગ્રેજીમાં ફલાવરણ માટે પેરિકાર્પ શબ્દ યુઝ થાય છે. તો એ પેરિકાર્પ દર્શાવે છે. જ્યાં તમને ગોળ બીજ દેખાય છે ત્યાં તમને એસ લખેલું છે જે સીડ. પી માટે પેરિકાર્પ શબ્દ યુઝ થાય છે. અહીંયા સીડ એટલે કે બીજ દર્શાવે છે. જે અહીંયા ફૂલાયેલો ભાગ છે તે ખાસ કરીને જરાયુ દર્શાવે છે પ્લેસેટા. કે આ જે ભાગ છે ત્યાંથી વનસ્પતિના જે બીજ છે એને પોષણ મળે છે અને અહીંયા જે છે પોષણની ક્રિયા થાય છે. તો આ પ્રમાણે વનસ્પતિઓની અંદર ફલન અને પશ્વ ફલનની ક્રિયાઓ જે છે આપણે જોઈ શકીએ છીએ.